નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયના ઓપનિંગ બાદ મહત્વપૂર્ણ બીજી બેઠક મળી હતી. શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આગામી દિવસમાં સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને નામ મળે તે માટે આંદોલન થશે. વડાપ્રધાન સુધી પત્રના માધ્યમથી આ રજૂઆત મોકલવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે. જોડવા તૈયાર છીએ અને એક મેડિકલ કેમ્પ અને એક હર્બલ લાઈફ તરફથી છે કે જે બોડી ચેકઅપ એનાલિસિસ કેમ્પ કરવા માંગે છે. એમાં ત્યારે પણ એ લોકો આવશે, આખી લેડીઝોના બધું પૂરી બોડીનું ચેકઅપ થશે, ફ્રી બોડી ચેકઅપ થશે ત્યાં. ત્રીજા જે આમ જે રૂલિંગ ફેમિલી જે એન્વાયરમેન્ટ જેને કહેવાય, રૂલિંગ ફેમિલીનું એન્વાયરમેન્ટ બહુ ટાઈટ હોય, એના નિયમો એના તો એકદમ. અને મારું જે ટીઆરસ ઇન્ડિયા કંપની કરીને છે એમાં હું બોમ્બેથી હતી, તો હવે એ ટીઆરસ ઇન્ડિયા કંપની વાળા પણ અહીંયા આવવાના છે અને એ પણ બધાને સમજાવવાના છે અહીંયા કે શું છે, શું કેન્સર વિશેનો કેમ્પ છે. જે અત્યારે લેડીઝોમાં કેન્સર, ચેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર વિશે વધારે હોય છે, તો એના વિશે જાગૃતતા લઈ આવવાની અને એના વિશે માહિતી આપવાની, કેવી રીતે શું કરશું. અને બાપુ એક આપની પરમિશનની જરૂર છે મને કે મહિલા દિવસના દિવસે જેટલા પણ મહિલાઓ આપણી સાથે જોડાય એ લોકોને આપણે જે જોઈન્ટ કરવાની જે ફીસ લઈએ છીએ રાજેશભાઈ, તો એ ફીસ આપણે મહિલા દિવસના દિવસે જે જોઈન્ટ થાય એ આપણે નિઃશુલ્ક કરીએ. નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન. અમારું નિશાન 27માં બીજેપીને રિપ્લેસ કરવા. રિપ્લેસ કરવા માટે ખાલી હવામાં તુક્કા લગાવવાનું નથી, વાહિયાત વાતો કે ખોટી વાહવા નથી કરવાની, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું લોકોના વચ્ચે જઈને. અને સારા લોકોને એને પ્રાયોરિટી મળે જે પ્રજા માટે સારો હોય, દેખાવમાં સારો હોય, રૂપિયામાં સારો હોય એવો નહીં, જેને લોકો માટે લાગણી હોય. આજે એ ખૂટે છે, લોકોને હ્યુમન ટચ ખૂટે. લોકો જીવે છે કે મરી ગયા એના માટે જાહેર જીવનમાં પડેલો આગેવાન, જેને લોકો આગેવાન કહે છે, નેતા કહે છે, એ નેતા આજે ક્યાંક દેખાતા નથી. ખાલી વાહવા કરવા દેખાય, લોકોના દુઃખમાં નથી ભાગ લેતા. એવા સારા આગેવાનોની ટીમ બનાવીને 27 સુધીમાં આ પ્રમાણે પરિવર્તન માટેનો અમારો આ પ્રયત્ન હશે. પરિણામ તો પ્રજાએ આપવાનું હોય, પણ પ્રજા ત્રાસી ગઈ છે. હું તમને પૂછું, ગમે તેને પૂછું, ઇવન ભાજપ વાળાને પૂછું તો પણ કે મજા નથી આવતી. મજા નથી આવતી હોય તો શું? તો સામે બહુ વિરોધ પક્ષ વાળું નહીં લાગ્યું અને એમાંથી એવું લાગ્યું કે કંઈક હોવું જોઈએ જે ખરેખર પ્રજાની ડિમાન્ડ છે. એમાંથી પ્રજાશક્તિ ડેવલપ કર્યું. લોકો લગભગ દુરાગ્રહ જેને કહેવાય, કંઈક કરો કંઈક કરો. મે બી એમને આદરો વિશ્વાસ હોય, મે બી એવા સંબંધો હોય, મે બી કદાચ વધારે પડતી જાહેર જીવનની લાંબી આ યાત્રા હોય બીજા બધા કરતા. બહુ ઓછા લોકો જીવે છે અત્યારે, એને બધા સુખ દુઃખ જોયા હોય. પાર્ટીના સત્તાધીશો દ્વારા એ બજેટ જે છે વ્યવસ્થિત રીતે વપરાય એવું ધ્યાન કેવી રીતે રાખવામાં? આ ધ્યાન એક દિવસ માટેનું ન હોય. બજેટ તો ટેમ્પરરી એક સિસ્ટમ હોય. બજેટ વાપરવા માટે હેડ ખાલી લખ્યા હોય એવું નહીં. પ્રજાને જે જરૂર છે એમાં સોશિયલ કોઝ માટે, મોટાભાગે સોશિયલ કોઝનું ધ્યાન ભારતનું બજેટ હોય, સ્ટેટનું એટલે સરકારનું, રાજ્ય સરકારનું બજેટ હોય કે આવા બજેટ હોય, એમાં કોઈ ધ્યાન નથી રાખતું. ખાલી ફોર્માલિટી હોય. બજેટ એક સિસ્ટમ છે, તમે વાપરો ને. પૈસા વાપરવા માટેની સિસ્ટમ નક્કી કરી. આટલા જ વાપરવા જરૂર નહીં, વધારે વાપરો ને. બધા વાપરી નાખવા જરૂર નહીં. માર્ચ એન્ડિંગ હોય એટલે ગમે તેમ ખર્ચા પાડી દો ખોટા. એના માટે બજેટ નથી. બજેટ પબ્લિક માટે હોય, કારણ પબ્લિકના રૂપિયાથી બજેટ બનતું. પબ્લિકના પૈસાનું જે ટેક્સીસ હોય એની આવકનું કમસે કમ સરખી રીતે ઉપયોગ થાય. ખાલી ફૂલ અને માળાઓમાં લોકોને વાહવા અને જાહેરાતોમાં કરોડો રૂપિયાની જાહેરાત વગર મતલબની બિન ઉત્પાદન, એવા પૈસા ન વપરાય. પબ્લિક કોઝ માટે પૈસા વાપરવા માટેનું બજેટ હોય.
આપ વિકલ્પની વાત કરો છો, કેવું આજે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી અહીં બધા મિત્રોને મળીને આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને જ્યારે પાર્ટીની શરૂઆત કરી લગભગ 1.5 મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને સર સયાજીરાવ ત્રીજાનું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાનશ્રીને લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડૉક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને 8મી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે 4 થી 6 જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હાના એના માટેનો મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કરેલો. એના અનુસંધાનમાં મને થયું કે લાવો 8મીએ તો હું નથી આવવાનો પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો છું. બાપુ રણનીતિ શું રહેશે મહાનગરપાલિકામાં? હે તમારું માર્ગદર્શન છે પાર્ટીને, તમારી રણનીતિ શું રહેશે? તમે વડોદરાને ઓળખો એના કરતા વડોદરાને વધારે મને બહુ ગમતું શહેર છે આ. MS યુનિવર્સિટી કેમ્પસમાં મારી લાઈફનું પહેલું પોસ્ટિંગ બરોડામાં એ બ્યુટીફુલ જગ્યા, એવી જગ્યા ક્યાંય મને જે ગુજરાતમાં બહુ ઓછા ઠેકાણા સારા એમાં એ વડોદરા જે ખરેખર આપણને અહીં ઉતરતાની સાથે સ્ટેશન તમે જુઓ, તમે યુનિવર્સિટી કેમ્પસ, તમે બાકી બીજું માંડવી આ ગમે તે એટલે એમાંથી જ આપણને થાય કે આવું મહાનગર જેને શાસકોએ ટેકન ફોર ગ્રાન્ટેડ કે લોકો તો મત આપશે જે થવું હોય થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવા, ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસમાં એકબીજાના જે કંઈ રૂટીન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ, એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો, સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ જે તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે, નહીં આવે તો ચાલશે, મોડા આવશે તો ચાલશે, પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો. માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય ડઝન્ટ મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો એવી ટીમ બનાવીને લાંબા ગાળે 2027નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક છે. વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં, મહારાણી પોતે પેદલ નીકળેલા, આપણને બધા ખબર છે. આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોની, બિચારા બાપડા થઈ જાય લોકો, કોઈ નડી ધડી જ નહીં, સરકારની, દિલ્હીની સરકારની, ગુજરાતની નહીં, કોર્પોરેશનની, તાલુકા જિલ્લાનો સવાલ નથી આવતો. એવા ઠેકાણે કોણ પડખે ઊભા રહેશે? વડોદરાની જનતા માટે કોણ જીવ બારશે? કોને લાગણી છે? લાગણીવાળા મિત્રોની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના અને પાર્ટી બનાવી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી અમે એક ત્રીજા મોટા ફોર્સ તરીકે ગુજરાતની અંદર આવી રહ્યા છીએ. ખાસ કરીને હમણાં 2 ઇલેક્શનો છે, એક કડીનું ઇલેક્શન છે વિધાનસભાનું અને બીજું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. એટલે હાલ પૂરતું અમારું કોન્સન્ટ્રેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર છે. એના માટે અમારે જે પાર્ટી 18મી તારીખે લોન્ચ કર્યા પછી, સયાજીરાવ ગાયકવાડને ફુલાર કર્યા પછી પહેલો કાર્યક્રમ અમે સયાજીરાવ મહારાજ માટે આપી રહ્યા છીએ અને એ કાર્યક્રમમાં અમે રેલી કાઢવાના છીએ કે એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું. એટલે ખાસ મુદ્દો તો અમારો આ છે. બીજું કે આગામી દિવસોમાં અમે યુનિવર્સિટીના નેતાઓ સાથે ભેગા રહી અને જે વીસી બંગલો ખાલી નથી કરી રહ્યા એના માટેનો પણ હલ્લાબોલ કાર્યક્રમ કરવાના છે. એના પછી ભગતસિંહના દિવસે જે ન્યાય મંદિર છે, લાલબાગ કોર્ટ છે, જે હમણાં ખાલી પડેલી છે અને આસપાસનો જે વિસ્તાર છે એ ટોટલી ખરાબ થઈ ગયો છે અને આપણે ફોટા બી જોઈએ છીએ કે લોકો ત્યાં પેશાબ કરતા હોય છે. તો એ બધું ના થવું જોઈએ અને કાર્યક્રમ સારી રીતે એનું નિર્માણ થાય એવી અમારી ઈચ્છા છે. બીજું કે આ 4 દરવાજા છે જેનું કોઈ મેન્ટેનન્સ નથી, તો એનું મેન્ટેનન્સ થાય એ માટે બી અમે એક
હલ્લાબોલ કાર્યક્રમ કરવાના છીએ અને માંડવી ટાવર નીચે હજારો લોકો માતાજીના દર્શન કરવા આવે છે. એ ટાવરની બી આપ હાલત જુઓ તો હાલત બહુ ખરાબ છે. તો આમ તો અમે પ્રજાલક્ષી કાર્યક્રમ જ બધા ઉઠાવવાના છીએ અને અમારે કોઈ કોંગ્રેસ કે ભાજપ વિરુદ્ધ બોલવાનું નથી, કારણ કે એ લોકો બધા જ જાણે છે કે કોંગ્રેસે શું કામ કર્યું ને ભાજપ શું કામ કર્યું. એટલે અમારો કાર્યક્રમ તો મેઇન કાર્યક્રમ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પોઝિટિવ રીતે સારા માણસો, એજ્યુકેટેડ માણસો લાવી અને પ્રજા વચ્ચે અમે જવાના છીએ અને આ વખતનું અમે ઇલેક્શન લડવાના છીએ. વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં શંકરસિંહ વાઘેલાની રણનીતિ શું હશે? શંકરસિંહ બાપુ છે ને અમારા પાર્ટીનો કોઈ મેમ્બર નથી, પણ અમારા માર્ગદર્શક છે. જે રીતે આપ જાણો છો કે મને નેશનલ પ્રમુખ બનાવ્યો છે, રિધિરાજસિંહને નાતરા મહારાજાને સ્ટેટ પ્રમુખ બનાવ્યા છે અને એની નીચે જે અમારી બોડી ફોર્મ થઈ છે, પણ અમારા કરતા હર્તાકો કે માર્ગદર્શકો એ શંકરસિંહ વાઘેલા છે. FRC ઓર્ડર ગુજરાત 17, 20, 21, 23, 24, 27 બાકી વિગતવાર ગણતરી અને ચકાસણી પ્રક્રિયાનું પુનઃમૂલ્યાંકન કરવા માટે વડોદરામાં FRC સમિતિ દ્વારા વિબ્ગ્યોર હાઈસ્કૂલ સંબંધિત જારી કરાયેલા વિવિધ આદેશોની તપાસ પુનઃમૂલ્યાંકનનો આદેશો આપવામાં આવે, કારણ કે શાળાએ ખામીયુક્ત અથવા ખોટા ડેટા પૂરો પાડ્યો છે, જેના કારણે કોર્ટે માતા પિતાના પક્ષમાં છેલ્લો ચુકાદો આપ્યો હતો. શાળાએ ફી માળખું નોટિસ બોર્ડ પર ન દર્શાવતા એડવાન્સ ફી વસૂલવા, આગામી સત્ર માટે ફેબ્રુઆરીમાં વહેલા ચૂકવવા માટે વાલીઓને દબાણ કરવા, શાળાના પુસ્તકો, ગણવેશ, બેગ, કપડાં, ફૂટવેર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ફ્રી કરતાં વધુ વસૂલવા વગેરે જેવા તમામ પેટા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. FRC અને શાળા બંને વાલીઓ સાથે રમી રહ્યા છે તે યુક્તિઓ પર શબ્દોમાં કહેવું પણ શરમજનક છે, જે તમારી સમિતિ અને શાળા વચ્ચે નાના મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વાલીઓ નિયમકારોની ટિપ્પણીઓ અને તેના અમલીકરણ વિશે સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે શાળા મૂર્ખ બનાવી રહી છે અને વડોદરામાં DEO/FRC પણ છે. વાલીઓ આપેલા દાવા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, પરંતુ તમારી સમિતિ તરફથી કોઈ જવાબ મળ્યો નથી ને હવે અમને એવું લાગ્યું છે કે અમારી મજાક ઉડાવવામાં આવી રહી છે. જી, અમે વિબ્ગ્યોર સ્કૂલના પેરેન્ટ્સ છે અને અમે આજે FRC પાસે રજૂઆત લઈને આવ્યા છે કે અમારી સ્કૂલમાં FRC ફીસ શું ભરવાની છે એના વિશે અમને કશી જાણ નથી. 2021થી લઈને અત્યારે 2025-26 ચાલુ થયું, નવું વર્ષ એપ્રિલથી ચાલુ થવાનું છે, પણ અમને કંઈ જ ગાઈડન્સ નથી. સ્કૂલ તરફથી અમને જ્યારે બી ફીસ પે કરવા જઈએ ત્યારે સ્કૂલ તરફથી અમને રિજેક્શન મળે છે કે ના, અમે આ ફીસ નહીં લઈએ અને અમે આવી રીતે નહીં કરીએ. એ સિવાય સ્કૂલની ફીઝની રિલેટેડ કોઈ ક્લેરિફિકેશન નથી. સ્કૂલની અત્યારે 5મા ધોરણની ફીસ કમસે કમ 2.5 લાખ રૂપિયા છે, 1,74,000 રૂપિયા છે 6ઠ્ઠા ધોરણની ફીસ જે આ વર્ષે ભરવાની છે. એ ફીસ પર અમને ક્લેરિફિકેશન આપો કે કઈ ફીસ કેટલી છે, કેમ કે FRC ફીસ બી અમારી એના લીધે વધીને અત્યારે ઓલમોસ્ટ 1,11,000 થઈ ગઈ છે. જે ફેસિલિટીઝ અમને મળે છે તો એનો અમને એટલો હક છે કે અમે જાણીએ કે કઈ ફેસિલિટીઝના અમે કેટલા પે કરીએ છીએ. અમે બુક્સના 35,000 પે કરીએ છીએ, જે એક આખું ઇન્સ્ટોલમેન્ટ છે એ બુક્સનું કમસે કમ 30,000 થી 35,000 હોય છે. હવે એટલી મોંઘી બુક્સ તો આવતી નથી કે 35,000 જેના ભરવા પડે, જ્યાં બીજી બધી સ્કૂલો 5,000, 6,000, 7,000, 8,000 લે છે, ત્યારે અહીંયા અમે આટલા બધા ભરીએ છીએ બુક્સના. બીજી ફેસિલિટીના કોઈ પ્રકારનું ક્લેરિફિકેશન નથી અમને અને કોઈ પ્રકારનું અમને હેલ્પ નથી થતી. અત્યારે અમે આવી સ્કૂલ્સ કેમ પસંદ કરીએ? તાકે અમને ફેસિલિટી મળે, છોકરાઓને સારું એજ્યુકેશન મળે અને દરેક રીતે અમને હેલ્પ મળે. જ્યારે અત્યારે અમારે બીજું બધું જ કામ છોડીને, ઇવન છોકરાઓને છોડીને અમારે અહીંયા આ કરવા આવવું પડે છે, તો જે નથી એક્સેપ્ટેબલ અમને. તમે કઈ આગળ આવ્યા છો રજૂઆત કરવા માટે? અમે DO ઓફિસ FRC કમિટીમાં આવ્યા છે મેડમ. પરિતા ભટ્ટ. આજે અહીંયા વિબ્ગ્યોર હાઈ સ્કૂલના વાલીઓ DOમાં રજૂઆત કરવામાં આવે છે. 2017થી ગુજરાત સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવતું હતું કે ખાનગી શાળા સંચાલકોના મનસ્વી વલણની સામે ગુજરાત સરકાર વાલીઓની સહારે આવીને 15, 25, 27ની ફી નિયમ નક્કી કરીને એ વસ્તુ એમને ધારાધોરણ મુજબ ભરવા માટે જાણ કરવાની. પણ આજે 8-8 વર્ષ થયા છતાં પણ એક પણ શાળા ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી તો નથી જ રહી, પણ જેમ એમ કહે છે કે આપણે શિવરાત્રિમાં ભાંગ વટાવીને ગોળીને પીએ, એવી રીતના ખાનગી શાળાઓ ગુજરાત સરકારના આ નિયમને બી ભાંગની જેમ વાટીને પી ગયું લાગે છે. 8-8 વર્ષ થવા છતાં બી વડોદરાની મોટાભાગની ખાનગી શાળાઓ આજે પોતાની મન ફાવે એ પ્રમાણે ફી ઉઘરાવી રહી છે અને જે વાલીઓ આનો પ્રતિભાઈ વિરોધ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક માનસિક રીતના
જે રીતના એમને કહેવાય ભાઈ સારી રીતના બી કહેવા કે ભાઈ એમને ક્લાસરૂમની બહાર બેસાડી દેવામાં આવે છે, હેરાનગતિ કરવાની છે કે ભાઈ વિદ્યાર્થીઓનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે. અને સામે જોયો તો અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, ધોરણ 10, ધોરણ 12 CBSEની. આવા સમયે બી ઘણી સ્કૂલો નોટિસ આપતી હોય છે કે ભાઈ જો તમે ફી નહીં ભરો તો તમારું રિપોર્ટ કાર્ડ અટકાવવામાં આવશે. ભૂતકાળમાં કેટલીક સ્કૂલોમાં તો એવી ઘટના બનેલી છે કે કેટલાક વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ રિપોર્ટ કાર્ડ, પ્રોવિઝનલ રિઝલ્ટ આપવા છે. પ્રોવિઝનલ શબ્દ શું થયો? આજ સુધી કોઈ બી સ્કૂલે મને નથી લાગતું કે રિઝલ્ટમાં પ્રોવિઝનલ શબ્દ વાપર્યો. તો પ્રોવિઝનલ રિઝલ્ટનો જે શબ્દ આ સ્કૂલોએ ઉમેર્યો, એમની છૂટ એમને ગુજરાત સરકારના કયા માથાએ આપી છે? 8 વર્ષમાં 3 શિક્ષણ મંત્રી બદલાઈ ગયા, 2 મુખ્યમંત્રી બદલાવાની આજે એ થઈ રહી છે, 2 મુખ્યમંત્રી થઈ ગયા, પણ ગુજરાતના વાલીઓને તો ન્યાય નથી જ મળ્યો. આજે હું બી એક પિતા છું, હું બી એક જે સ્કૂલમાં હતો ત્યાં બી એક બહુ મોટી દુર્ઘટના બની, પણ ત્યાં જોવા જેવા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. બસ ખાલી એક નોંધ આપવામાં આવી, સ્કૂલ સ્થળાંતર થઈ ગઈ, સ્કૂલ કાર્યરત થઈ ગઈ. એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો, માતા પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો. બસ આટલું જ આનું પરિણામ હતું. સત્યમ શર્મા. ડભોઈ તાલુકામાં 2 અલગ વાહન અકસ્માતોમાં 7 ઈસમો ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ડભોઈ તાલુકામાં ફરતી ખોઈ પાસે એક ટ્રકનું ટાયર ફાટવાના કારણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા 2 કપાસ ભરેલી ટ્રકો વચ્ચે અકસ્માત થતાં ટ્રકો પલટી ખાતા 3 લોકોને સામાન્ય ઈજાગ્રસ્ત, જ્યારે ડભોઈ તાલુકાના સિદ્ધપુર અજાણ્યા વાહન ચાલકે 4 લોકોને અકસ્માત કરી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસમાં ડભોઈ તાલુકામાં અકસ્માતોની વણઝાર થઈ રહી છે. બેફામ દોડતી રેતીની ટ્રકો અંકુશમાં લાવવા માટે પોલીસ દ્વારા કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવે તો અકસ્માતોને થતાં રોકી શકાય. વધુ ફેરા મારવાની લાઈમાં અકસ્માતો થઈ રહ્યા છે. 2 અલગ અકસ્માતોમાં ટોટલ 7 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તામાં આવતા ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં મંદિર અને મસ્જિદના સંચાલક પણ હાજર રહ્યા હતા. સંચાલકોને ધાર્મિક જગ્યાઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે માટે સમજાવવામાં આવ્યા હતા. વધુમાં મંદિર અને મસ્જિદના સંચાલકોએ જણાવ્યું હતું કે कमिश्नर साहब ने बात बहुत अच्छी बताई है कि वो 10 दिन में मीटिंग करने वाले हैं. दूसरी सबसे पहले तो वो बताया कि जिनकी प्रॉपर्टी कार्ड नहीं है, यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है, तो उसके लिए सब गुरु को बुलाए थे, धर्म गुरु को बुलाए थे. तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे, जो ओटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा, बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं, ऐसी बात हमको बताई अभी. और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिकी कॉरपोरेशन की है, तो उसके लिए भी विचार करेंगे और 10 दिन बाद फिर बुलाएंगे सब धर्मगुरु को. ये बात हुई है अभी. और हम लोग 4 लोग हैं, फतेहपुरा पांजरीगर मोहल्ला से आए हम लोग. हमारे कालू पीर की दरगाह है और प्रॉपर्टी कार्ड से लेके दस्तावेज 112 साल हुए उसकी सनद सभी है हमारे पास. तो हमने सब पुरावे यहाँ पे जमा भी किए हैं और हमने बताया भी कि हमारे पास है वो सब पुरावे. तो जिसके पुरावे है उनको एक बार गाइडलाइन देंगे कॉरपोरेशन वाले क्या करना है क्या नहीं, उसके बाद वो लोग कामगिरी आगे करेंगे. ઝકી અહમદ, મલિક ઝકી અહમદ. પ્રોપર્ટી કાર્ડ કેમ કંઈ છે? ના, મેં કીધું અમારું નહીં, પ્રોપર્ટી કાર્ડ બાળ નહીં, કોર્પોરેશનની જગ્યા પર છે અને અમારા નડતર રૂપ નહીં. અને અમે તો શું કીધું એમને પછી? એટલે એમને એવું કીધું જો વેકેલી જગ્યા તમને કંઈક મળતી હોય તો પૈસા ખરીદીને લઈ લો. આપણું કહેવું એવું છે કે પાછળ જ સ્ટેડિયમની જગ્યા છે, ખોડિયારમાંનું મંદિરની પાછળ જ, અમને એ આપી દો. અમે બીજું કંઈ નહીં કહેતા કે પાછળ જ એવું કંઈ નહીં કીધું તમે કે પછી તમારા ત્યાંના જે કોર્પોરેટર એમને વાત કરવાની. अकोटा स्टेडियम बताया उन्होंने मंदिरों के लिए कि जो तकलीफ नहीं है अगर किसी मंदिर में तो किसी को कोई हैरान नहीं किया जाएगा, सब अच्छी तरह व्यवस्थित काम किया जाएगा, सबका अच्छा होगा, ऐसा सब समझाया उन्होंने. दबान ये लोग क्या देख रहे हैं, किस तरह? उसके बारे में मुझे नॉलेज नहीं है, अभी इतना नहीं समझ में आया. वो आप कहाँ से? मैं जैतलपुर साईं बाबा मंदिर. जेतलपुर ब्रिज के नीचे से. क्या बताया क्या गया आपके पास? लीगली जमीन जो है दस्तावेज है, ऐसा कुछ है क्या? कहने में क्या आया है? ना उन्होंने बताया था कि मतलब
પોતાની જમીન છે? हाँ कि सब बता रहे थे પછી કરવાના છે અને નેક્સ્ટ મિટિંગના અંદર ત્યાંના આજુબાજુના જે વોર્ડના ઓફિસરો છે એ લોકોના જોડે આવી મિટિંગ કરીને જે પણ સરકારી જમીનો પર મંદિરો બનાવ્યા છે એ મંદિરોવાળાઓની મિટિંગમાં ફક્ત એટલું જ છે કે તમારી પોતાની જગ્યા નથી તો તમારે જે ગમતી જગ્યા હોય ત્યાં અમે ફાળો નહીં આપીશું. એટલે અમારું કહેવું એવું છે કે સરકારી જગ્યાના પાછળ અગર બીજી સરકારી જગ્યા હોય તો એ સરકારી જગ્યા અમે ખરીદવા માટે તૈયાર છે અને જે પણ યોગદાન કરવું હોય અમે એ લોકો કરવાના છે. અને બધા મંદિરવાળાઓને કમિશનર સાહેબે સારી જ વિગત કીધી છે અને અમને લોકોને એવું કીધું છે કે કોઈ તમને જબરજસ્તી કે કોઈ હેરાનગીરી કરવામાં નહીં આવે. અમે બધા શાંતિથી બધા જ ધર્મના મંદિરોને મસ્જિદોને ગુરુદ્વારોને શાંતિથી અમે પ્રોટેક્શન આપીશું. અનિલભાઈ શાહ. આજે વિશ્વ વિજ્ઞાન દિવસના દિવસે લિટલ ફ્લાવર શાળામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. લિટલ ફ્લાવર સ્કૂલમાં દીપ ચેમ્બર માંજલપુર ખાતે બાળકો દ્વારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ પોતાના હસ્તે બનાવેલી કૃતિઓ અહીં શાળામાં મૂકી હોય, જેનાથી દરેક બાળકોને કંઈક નવું જાણવા મળી શકે એ હેતુથી ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, આજે અમારી શાળા લિટલ ફ્લાવર્સ દીપ ચેમ્બર્સ માંજલપુર ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઘણી બધી કૃતિઓ તૈયાર કરેલ છે. જે કૃતિઓથી બાળકોમાં વિકાસ થાય, નવી જાણકારી મળે એ હેતુથી બાળકોએ ખૂબ જ સારી મહેનત કરી છે. જેની અંદર અમારા વાલી મિત્રોએ પણ અમને ઘણી મદદ કરી છે. એમને પોતાનો ટાઈમ ફાળવી અને આ વિજ્ઞાન મેળામાં હાજરી આપી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે એ રીતના દરેક વાલીઓએ અમને ખૂબ જ સાથ સહકાર આપેલ છે. અને અમારી શાળાના શિક્ષકોએ પણ આમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને વિદ્યાર્થીઓને સારી રીતના તૈયાર કરેલ છે. તો આવી જ રીતના આ વખતે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એવી રીતના બીજા પણ વિદ્યાર્થીઓ આવતા વર્ષે આમાંથી કંઈક નવું શીખી અને નવું કંઈક પ્રદર્શિત કરે એવી આશા સાથે અમે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આભાર. મારું નામ મિતેશ પટેલ, લિટલ ફ્લાવર સ્કૂલ, દીપ ચેમ્બર્સ, માંજલપુર, વડોદરા. ધોરાજીના અનેક શિવ મંદિરમાં સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે. એટલું જ નહીં, મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રિ પર વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે. મહાશિવરાત્રિના અવસર પર ઘણા મંદિરોમાં મહાદેવના ખાસ શણગાર કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ઉપવાસ રાખવાથી અનેક વિધિ વિધાન મુજબ પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ધોરાજી શહેરના અનેક શિવાલયમાં, જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ, કષ્ટભંજન મહાદેવ, પંચેશ્વર મહાદેવ, દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરમાં સવારથી જ શિવ ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી હતી અને બધા જ મંદિરમાં હર હર મહાદેવ, હર હર મહાદેવ નામથી ગુંજી ઉઠ્યા હતા અને શિવ ભક્તો ભાંગનો પ્રસાદ લીધો હતો. દિનેશ મારુતિરાવ પવાર. આજે સવારથી બ્રહ્મ મુહૂર્તમાં આરતી થઈ, ત્યાર પછી મધ્યાહન બપોરે 12 વાગે આરતી થઈ. અત્યારે સંધ્યા સાંજે 7 વાગ્યા પછી મહાઆરતીનો કાર્યક્રમ હતો અને આ મહાપર્વ ઉપર મહાશિવરાત્રિના દિવસે ધોરાજીની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને મહાપર્વની ઉજવણી કરી છે અને બધાને ભાવ ભક્તિથી બધાએ દર્શન કર્યા છે અને ભગવાન બધાને, શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે, ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે. મારું નામ કેવલ ગોહેલ, ધોરાજી ગામ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આયોજિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અમે એક મહાઆરતીનું આયોજન કરેલ છે. સાથે સાથે ભાંગનું વિતરણ તથા મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે. આવા નવા અવનવા કાર્યક્રમો થતા રહે અને જે લોકો સહભાગી થાય એને બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આવા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. ગણપતિ મંદિરનું પણ ગણપતિ મહોત્સવ તથા હનુમાન જયંતિ નિમિત્તે પણ અમે આવા અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યા બાબત મહાશિવરાત્રિએ રાત્રિના સમયે ઉપલેટાના અબુ ઉર્ફે દાંડો મિયાના નામના વ્યક્તિએ બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈને મચાવ્યો હતો આતંક. આરોપીને પકડી પાડવાની માંગ સાથે ઉપલેટા બંધ આપવામાં આવ્યું હતું એલાન. ઉપલેટાના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને પકડી પાડવાની માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પોલીસે અબુ ઉર્ફે દાંડો મિયાણાને ઝડપી પાડ્યો. આરોપીને જાહેર ચોકમાં માફી મંગાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી પકડાઈ જતા હિન્દુ સંગઠનોએ ધંધા રોજગાર ખોલ્યા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મેહુલ ચંદ્રવાડિયા, હિન્દુ, ઉપલેટા. આજે શર્મનાક ઘટના 26 તારીખના શિવરાત્રિના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધા સમાજના હોય છે, અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે. હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયા બેસવા માટે આવતા હોય, ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો. પણ આ જયારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે, એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી, પણ ત્યારે આજે એક સાથે ગઈકાલથી લગભગ 6 વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જ આમ તો છે, ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ 10 થી 12 હજાર લોકો કાલ રાતના આમનામ હેરાન થાય છે. શું કામે? કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને. આ એક તમામ વેપારીઓનો એક સૂર છે, એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેનું દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી. એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે. હું માનું છું ત્યાં સુધી 10-15 હજાર તો હું મિનિમમ કહું છું. ત્યારે આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે, કારણ કે હિન્દુ જાગી ગયા છે. હિન્દુને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ બન્યા હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે. અને પોલીસે ગઈકાલથી લઈને આજ સુધીમાં જે એનો સહકાર આપ્યો છે એ બધાનો હિન્દુ સમાજ વતી અમે આભાર માનીએ છીએ. અને આવા બનાવ હવે ના બને એવી પણ પોલીસ ખાતરી આપે અમને, બસ એટલી અમારી વિનંતી. એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજનું એક સંગઠન કહી શકીએ, બીજું કોઈ અમે ના બોલી. કૌશલ પરમાર, સમસ્ત ઉપલેટા સમાજ. ગત પરમ દિવસે 26 તારીખે શિવરાત્રીની રાતના દિવસે ઉપલેટામાં ક્યારેય ન બની એવી ઘટના એક વિધર્મી દ્વારા ખુલ્લા ચોકની અંદર છરી લઈ અને દહેશત ફેલાવી. આના વિરોધમાં ઉપલેટાની અંદર સમગ્ર વેપારીગણ અને પૂરેપૂરા ઉપલેટા એ એકત્રિત થયું. ગઈકાલે એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવા માટે અહીંયા લઈ આવવાના હતા. હજારોની સંખ્યાની અંદર જનમેદની ભેગી થઈ હતી, પણ ગત રાત્રિએ એમને હાજર કરવામાં ન આવ્યા. આજે સવારે એટલે તે 11 વાગે 11:30 વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું. ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારે પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે, આવી લુખ્ખાગીરી છે, એને ક્યારેય ચલાવી લેશે નહીં. આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે, હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે. અને આ જ રીતે જ્યારે પણ આવા લુખ્ખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખ્ખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે, પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ. અસ્તુ ભારત માતા કી જય. કેટલા આરોપી હતા? જય શ્રી રામ. આરોપીઓ અંદાજિત 4 છે. એક મુખ્ય આરોપી છે. એ મુખ્ય આરોપીએ એમની ગાડી અથડાવવાની હતી, પણ અથડાણી નહીં, સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાળાગાળી કરવા માંડ્યો. રિક્ષા ચાલકને માર માર્યો. રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા. એ રોંગ સાઈડમાં આવતો હતો, જે બાઇક ચાલક વિધર્મી છે, છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો. ત્યાર પછી રિક્ષા ચાલકે એનો પ્રત્યુત્તર આપ્યો
તો એના મિત્રોને બોલાવ્યા, એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ, અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ, અમે ઉપલેટાના બાપ છીએ, આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોકની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય, નાસ્તો પાણી કરવા માટે આવ્યું, એના અહીંથી નીકળી જવું પડ્યું બહેનો દીકરીઓએ. આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે. ઉપલેટા હિન્દુ સમાજ શિવરાત્રીને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ સાથે મારે એક હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતામાં રહેજો, એકતામાં જ અનેકતા છે, બટેગે તો કટેગે. જય શ્રી રામ, ભારત માતા કી જય. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.